નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. ધોરણ 6 ના ગુજરાતી વિષયના જે સ્વાધ્યાય છે તેના દરેક સ્વાધ્યાયના સોલ્યુશન ઓશન જ્ઞાન લાઈવ ઉપર દોસ્તો તમને મળી જવાના છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 નું જે નવું પાઠ્યપુસ્તક છે ગુજરાતી એટલે કે પલાશ વિષયનું, એમાં જે કાવ્ય નંબર 1 આપણું છે પર્વત તારા, એ પર્વત તારા કાવ્ય જે છે એના સ્વાધ્યાયના દરેકે દરેક પ્રશ્નોના જવાબ સંપૂર્ણ સોલ્યુશન સાથે આજના આ લેક્ચરની અંદર આપણે જોવાના છે. અને આ સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો, અને ખાલી સ્વાધ્યાયની નહીં, સમજૂતીની પણ તમે પીડીએફ મેળવી શકો છો. અને પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર દોસ્તો અત્યારે જ તમારે કોન્ટેક્ટ કરી અને મેળવી લેવાની છે. હા, દેર ના કરતા. દેર તમારા માટે થોડી ખતરનાક સાબિત થઈ શકે, એટલે કે અભ્યાસ તમારો બગડી શકે એમ. ચાલો, તો અહીંયા સર્વપ્રથમ આપણને આપી છે વાતચીત. વાતચીતની અંદર આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ દોસ્તો? તો શું જવાબ આવશે ખબર છે? કે આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, સખીઓ જેઓ પણ ધોરણ 6 માં અભ્યાસ કરે છે એ દરેકે દરેક વિદ્યાર્થીઓ સુધી આપણું આ લેક્ચર જે છે, આ વિડીયો જે છે એ શેર કરી દેજો. બીજો સવાલ, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ? તો જવાબ આવશે મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલા નારાયણ સરોવર. ક્યાં? તો કે નારાયણ સરોવર જવું ગમે છે, કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ 5 સરોવરમાંનું આ એક સરોવર છે. ત્રીજો સવાલ, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ ઉપર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાતું હોય છે દોસ્તો. ચાલો, ત્યાર પછી આપણે ચોથો સવાલ જોઈએ. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો નદી, સરોવર, દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારોને લીધે બન્યા હશે. ત્યાર પછી છે પાંચમો સવાલ, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ દોસ્તો? તો જવાબ આવશે ઈશ્વર સહુના તારણહાર છે, દરેકના દુઃખ દૂર કરનાર છે, લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે. આમ ઈશ્વર અને મેઘધનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે, માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની વાત, અને ખાસ કરીને આ કોના માટે છે ખબર? તો કે શિક્ષક મિત્રો માટે, ત્યાર પછી ટ્રસ્ટીઓ માટે, ત્યાર પછી આચાર્યશ્રીઓ માટે, ત્યાર પછી મેનેજમેન્ટ માટે, બરાબર છે, આવા બધા જ વ્યક્તિઓ માટે. શું? જો કે તમે શાળાની અંદર, સ્કૂલની અંદર, ટ્યુશન ક્લાસીસની અંદર સ્માર્ટ બોર્ડ છે, ડિજિટલ બોર્ડ છે, પ્રોજેક્ટર છે યુઝ કરો છો, અને પીપીટી બનાવવાનો તમારી પાસે સમય નથી અને પીપીટી યુઝ નથી કરતા, તો આ સ્માર્ટ બોર્ડનો યુઝ આપણે 10% પણ નથી કરતા મિત્રો. તો સ્માર્ટ બોર્ડનો યોગ્ય ઉપયોગ કરવા માટે ઓશન જ્ઞાન લાઈવ લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. હવે તમારે પીપીટી બનાવવા માટે ભારે ભરખમ ટાઈમ આપવાની જરૂર નથી, કારણ કે અમને ખબર છે કે એક પીપીટી તૈયાર કરી હોય ને 1 કલાકનો લેક્ચર લેવા માટે તો 4 કલાકનો ટાઈમ આપણે એની પાછળ ઇન્વેસ્ટ કરવો પડે, અને એટલો બધો સમય શિક્ષક મિત્રો પાસે હોતો નથી. તો ઓશન જ્ઞાન લાઈવ રેડી ટુ યુઝ પીપીટી લઈને આવ્યું છે, જેનાથી શિક્ષકોની સમયની બચત થશે, રેડી ટુ યુઝ મળી જશે, તમારા નામ અને લોગો સાથે મળી જશે શાળાના અથવા તો ટ્યુશન ક્લાસીસના, અને આકર્ષક ચિત્ર અને પ્રેઝન્ટેશન સાથે જોરદાર પીપીટી આપણે તૈયાર કરેલી છે. ધોરણ 6 થી 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, આ ચારેય વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વજન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, બધી જ પીડીએફો મળી જશે. ધોરણ 11 અને 12 માટે એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ ઇંગ્લિશ સહિતની બધી જ પીડીએફ અને પીપીટી મળી જવાની છે દોસ્તો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફો મેળવી લેજો, ભૂલતા નહીં. ચાલો, ત્યાર પછી બીજું, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. ચાલો, તો જો દરિયો છે ક, ખ માં સૂર્ય છે, ગ મેઘધનુષ્ય છે, ઘ સિંહ છે, ચ નદી છે. એવી રીતે રંગ વિશાળ, ત્રાડ ગાંઠો ને આકાશ. એવી રીતે ગરમી, પ્રવાહ, કેશવાળી, વરસાદ, ખારાશ. ઉદાહરણ તરીકે ક, બે અને ઉ. ક એટલે શું? તો કે દરિયો, બે એટલે કે વિશાળ, અને ઉ એટલે ખારાશ. તો આ રીતે આપણું બની ગયું. શું? તો કે દરિયો, વિશાળ અને ખારાશ. બરાબર. ત્યાર પછી આપણે જવાબ જોઈએ તો ખ, ક અને અ. શું આવી ગયું? ખ, ક અને અ. ચાલો, તો પહેલા આપણે જોઈએ તો ખ એટલે કે સૂર્ય, બરાબર છે. પછી 5 એટલે કે આકાશ,
અને અહીંયા એટલે કે ગરમી. તો આ થઈ ગયો આપણો જવાબ. આવી જ રીતે આપણે ત્રીજું જોઈએ તો એમાં આવશે ગ, એક અને ઈ. કલર આપણે પેનનો ફેરવી નાખીએ એટલે તમે સરળતાથી સમજી શકો. ચાલો તો ગ એટલે કે આ મેઘધનુષ્ય ગ, બરાબર. એમાં એક એટલે કે રંગ, મેઘધનુષ્યના રંગો અલગ અલગ હોય, બરાબર. અને ઈ એટલે કે મેઘધનુષ્ય ક્યારે આવે તો કે વરસાદ પછી. ત્યાર પછી છે ઘ, ત્રણ અને ઈ. વળી પાછો આપણે પેનનો કલર ચેન્જ કરી નાખીએ, સિંહ. ચાલો તો સિંહ એટલે કે ત્રણ, તાડ વડે, બરાબર ને. તો અહીંયા આપણે તાડ અને પછી ઈ કેશવાળી, સિંહ ને કેશવાળી હોય. અને હવે તો એક જ બધું છે ચ, ચાર અને આ. તો એમાં આપણે પેનનો કલર લઈ લઈએ પર્પલ. ચાલો નદી, નદી કેવી હોય તો કે નદીને કાંઠો હોય અને આ નદીનો પ્રવાહ હોય. તો આવી રીતે આપણે સરસ મજાના જવાબો લખી શકીએ. ત્યાર પછી છે ઉદાહરણ કે ભાઈ વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. વાક્ય બનાવ્યું. જો ત્યાર પછીનું વાક્ય આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ સુંદર કેશવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. ત્યાર પછી આગળ જોઈએ ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. ત્યાર પછી આપણે આગળ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. શું કરવાનું છે? ઉદાહરણ મુજબ શબ્દ જોડી અને બનાવવાનું છે. જેમ કે ઉદાહરણમાં આપ્યું છે ચશ્મા તો આંખ, તો પતંગ, તો પતંગની સાથે શું હોય દોસ્તો તો કે દોરી હોય. કપડા સાથે શું હોય તો કે શરીર હોય. કાગળ સાથે શું હોય તો કે પુસ્તક હોય. હોડી સાથે શું હોય તો કે પાણી હોય. ચંપલ સાથે શું હોય તો કે પગ હોય. અને ત્યાર પછી છે પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 4. એમાં પેલું કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ શું આવશે કે ભાઈ કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. હું જવાબ આપું ને એના પહેલા તમારે કોમેન્ટની અંદર જવાબ લખતા જવાના છે, કારણ કે તમે ઓશન જ્ઞાન લાઈવના સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ છો દોસ્તો, બરાબર ને. તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો. તો ચોક્કસથી તમારે મારી પહેલા જવાબ આપી દેવાના છે. બીજો સવાલ, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? શું ગણે છે? ભગવાનની આંખ. તો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્યાર પછી ત્રીજું વિશાળ દિલ હોવું એટલે શું? તો જવાબ આવશે કે વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું. શું હોવું? ખૂબ વિશાળ મોટા મનના હોવું, મોટું હૃદય હોવું. ચોથું મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે. પાંચમું સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ આવશે કે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેવું લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. જુઓ, કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપનાર છે. તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે. બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ છે ઈશ્વર, તું જ છે. ત્યાર પછી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે એક જોરદાર ઓફર લઈને આવી ચૂક્યા છે. અને ખાસ વિદ્યાર્થીઓ માટેની ઓફર છે કે ભાઈ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ તમારે ઘરે બેઠા અભ્યાસ કરવાનો છે. ક્યાંય તમારે દૂર દૂર સુધી જવાનું નથી. સમયનો પણ બચત થશે અને સાથે સાથે તમારો પેટ્રોલ ડીઝલના પૈસા પણ બચી જશે. અને ફી પણ કેટલી ખબર છે? આખા વર્ષની ફી માત્ર 1350 રૂપિયા. તમે ટ્યુશન ક્લાસીસમાં ક્યાંય જતા હોય ને તો 10,000 રૂપિયા, 12,000 રૂપિયા, 15,000 રૂપિયા ફી હશે. પણ અહીંયા માત્ર 1350 રૂપિયાની અંદર તમને આખા વર્ષનું ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન ફ્રી મળી જવાનું છે. અહીંયા તમને ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો જે છે તેની સમજૂતી એકદમ શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષકો દ્વારા સચોટ અને સંપૂર્ણ રીતે આપવામાં આવશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે. સાથે સાથે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયન પોથી છે, ત્રિમાસિક કસોટી છે, સ્વાધ્યાય પોથી છે, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, યુનિટ ટેસ્ટ, MCQ
આની સિવાય બીજું ઘણી બધી વસ્તુઓ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જવાની છે દોસ્તો. તો હવે રાહ ના જુઓ અને ફટાફટ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઓશન જ્ઞાન લાઈવ અથવા તો મોબાઈલ નંબર અહીંયા આપ્યો છે 70 46 22 22 54. અત્યારે તમારા મમ્મીને અથવા તમારા પપ્પા સાથે વાત કરો કે ભાઈ આ નંબર ઉપર વાત કરીને બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી અને ફટાફટ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ. તમારું આખું વર્ષ ખૂબ જ જોરદાર રીતે તૈયારી થઈ જશે. ફૂલ ઓન બાકાજી કી બોલાવી દઈશું આખા વર્ષ દરમિયાન બ્રહ્માસ્ત્ર બેચની અંદર દોસ્તો. તો ફટાફટ જોઈન થઈ જજો. હવે મારે વધારે કેવું ના પડે કારણ કે ઓશન જ્ઞાન લાઈવના તેજસ્વી તારલાઓ છો તમે દોસ્તો અને તમારી પોતાની ચેનલ છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 6. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો. અહીંયા ઉદાહરણ તરીકે દરિયો તો પાણી, બરાબર, એવું આપણને આપી દીધું, બરાબર. એટલે કે દરિયો શબ્દ જે છે તો એને લાગુ પડતા શબ્દો તો કે પાણી, ખાલી પાણી નહીં તો કે હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ, આ બધા જ એને લાગુ પડે. એવી રીતે વૃક્ષ તો વૃક્ષને પાન, ફૂલ, ફળ, લાકડું, ડાળી અને મૂળ, આ બધા જ શબ્દ લાગુ પડશે. એવી રીતે પર્વત તો પથ્થર, માટી, વૃક્ષ અને ઝરણા. ત્યાર પછી નેક્સ્ટ આકાશ તો અહીંયા વરસાદ, પવન, સૂર્ય, વાદળ, પક્ષી, તારા, વિમાન. આની સિવાય તમને જો કોઈ નવા શબ્દો આવડતા હોય તો પણ તમે દોસ્તો લખી શકો છો. નદી એના માટે આવશે પાણી, હોડી, માછલી, શંખ, છીપલા, કાંપ અને મગર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. તો શું થાય વિચારો અને લખો. એમાં પહેલું, જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો, નદી પાણી આપણને ના કહી દે તો શું થાય? વિચારવાનું છે આપણા મગજથી કે ભાઈ શું થઈ શકે, પોસિબિલિટીઝ શું છે, શું શક્યતાઓ છે. તો જો આ રીતે જવાબ લખી શકે. લોકો પાણી વગર જ મૃત્યુ પામે. સાચી વાત છે, બરાબર, કારણ કે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત, બરાબર, આપણો નદીઓ છે. ત્યાર પછી જો વૃક્ષો ન જ હોય તો શું થાય? વૃક્ષો જ ન હોય તો ફળ, ફૂલ અને છાંયો ન મળે, વરસાદ ન આવે, ઓક્સિજન ન મળે, સૃષ્ટિનો નાશ થઈ જાય. અંતે તો વૃક્ષો વગર આપણું જીવન પણ પોસિબલ નથી. ત્યાર પછી ત્રીજું, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો, સૂર્ય તો બહુ ગરમ હોય પણ એ જો ઠંડો થઈ જાય તો, કોઈક સૂર્યને પકડીને ફ્રીજમાં બેસાડી દે તો શું થાય? જુઓ, પાણીનું બાષ્પીભવન ન થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. આ બે મુખ્ય વસ્તુઓ પર અસર પડે અને અંતે તો આખી સૃષ્ટિ ઉપર એની અસર પડે. ત્યાર પછી ચોથું, જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો, એક જીવજંતુ જ ના વધે તો જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જાય દોસ્તો. એ પૃથ્વી માટે બિલકુલ યોગ્ય નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો અહીંયા છે નુક પછી ખાલી જગ્યા પછી ન, તો અહીંયા સા અને શા આપ્યું છે. તમે જણાવો કોમેન્ટની અંદર સાચો જવાબ શું આવશે? તો જવાબ આવશે સા, નુકસાન, નુકસાન, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. સમ પછી અહીંયા ખાલી જગ્યા છે શા અને સ્યા, તો અહીંયા જવાબ શું આવશે? સ્યા, સમસ્યા. ત્યાર પછી ત્રીજું, ખાલી જગ્યા વણ, અહીંયા છે શી અને સી, તો અહીંયા જવાબ શું આવશે? સીવણ. ત્યાર પછી ખાલી જગ્યા કારશી, શી અને સી, તો અહીંયા જવાબ આવશે શિકાર. ત્યાર પછી ખાલી જગ્યા રોવર, શ અને સ, તો અહીંયા જવાબ આવશે સરોવર. ત્યાર પછી ખાલી જગ્યા બાશી, સા અને શા, તો અહીંયા જવાબ આવશે શાબાશી. ત્યાર પછી રી ખાલી જગ્યા સ, તો શે અને સે, તો અહીંયા જવાબ આવશે રી સે શ. ત્યાર પછી છે વી ખાલી જગ્યા શ, શે અને શે, તો અહીંયા જવાબ આવશે શે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. ઉદાહરણ છે તારે તે તારણહાર, બરાબર. તો સર્જન કરે તેને શું કહેવાય? તો એને કહેવાશે સર્જનહાર. સર્જન કરે તે સર્જનહાર. પાળે તે, તો અહીંયા જવાબ આવશે પાલનહાર. ત્યાર પછી રક્ષણ કરે તે, તો અહીંયા જવાબ આવશે રક્ષણહાર. અને દેખણહાર, દેખણહારને શું કહેવાય? જો અહીંયા જવાબ આપી દીધો, સવાલ લખવાનો છે. ઊંધું, ઘણી વખત ઊંધું પણ પૂછાઈ શકે, બરાબર. તો દેખે તે દેખણહાર. ત્યાર પછી છે ખેડણહાર, એનો પણ આપણે સવાલ લખવાનો છે, તો જવાબ આવશે ખેડે તે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. શું કરવાનું છે? નજીકનો અર્થ શોધવાનો અને ખરાની નિશાની કરવાની. જો ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ.
તો અહીંયા જવાબ આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. શું છે? ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. આ આપણો અહીંયા સાચો અને પરફેક્ટ જવાબ આવશે. બીજું, તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે કે ભાઈ તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્યાર પછી ત્રીજું, એમાં મારી હોડીને આ કોણ હંકારે. એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો જવાબ આવશે મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. મને ખબર છે કે ભાઈ મારી હોડી કોણ હંકારે છે. ત્યાર પછી છે 11મો, ખોટા વિકલ્પો છે કે અને સાચું વાક્ય બનાવો. ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય. પહેલું, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો જવાબ આવશે મેળવે. એટલે વસાવે અને કરે એ બંને ઉપર આપણે શું કરી દઈશું? છેકો મારી દઈશું. ત્યાર પછી એનો સાચો જવાબ લખી દઈએ કે ભાઈ લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. ચાલો ત્યાર પછી બીજું, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો કે ફેલાયો. તો અહીંયા પામ્યો અને ફેલાયો ઉપર છેકો અને જવાબ આવશે થયો. એટલે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. આ આવશે આપણો જવાબ. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું કે પામ્યું. તો અહીંયા જવાબ આવશે કર્યું, થયું અને પામ્યું ઉપર આપણે છેકો મારી દઈએ તો જવાબ આવશે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચાલો ત્યાર પછી, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી કે શરૂઆત કરી. તો અહીંયા આરંભી એટલે પૂરી કરી અને શરૂઆત કરી ઉપર આપણે છેકો મારી દઈએ. ચાલો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6 ના ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 1 જે છે તે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે મૂકવાના છીએ. તો જરૂરથી તમારા તમામ દોસ્તો મિત્રોને કહી દેજો કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર આવી જાય અને આપણા દરેકે દરેક વિડીયો જે છે ને એ જોઈ લે, તેનો અભ્યાસ કરી લે. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. અને આપણી આ ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ નથી કરી દોસ્તો તો અવશ્ય કરી લેજો, કારણ કે તમારી પોતાની યુટ્યુબ ચેનલ છે. ભૂલતા નહીં પાછા મારા વાલીડા વિદ્યાર્થીઓ. તો જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત. ફરી મળીશું આપણે પાઠ નંબર 2 સાથે.